हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज विडियो में આપણે 1 થી 50 जिला जीके एमसीक्यू જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડિયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે દરરોજ મિત્રો આવા જીકેના જે છે એમસીક્યુ લઈને આવીએ છીએ। નવા સિલેબસ મુજબ આપણે જે છે આજે 50 जिला જીકેના એમસીક્યુ જોવાના છે। તો વિડિયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો। દરરોજ આપણે ચેનલ ઉપર મિત્રો તમને આવા જીકેના વિડિયો જોવા મળશે। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, નીચેનામાંથી કયા કાયદા દ્વારા કેન્દ્ર અને એકમો વચ્ચેની સત્તાને સંઘ યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદીમાં વહેંચવામાં આવી છે? નીચેનામાંથી જે છે કયા કાયદા દ્વારા કેન્દ્ર અને એકમો વચ્ચેની સત્તાને જે છે સંઘ યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદીમાં જે છે વહેંચવામાં આવી છે? શું આવશે અહીંયા મિત્રો આપણો રાઈટ આન્સર? ભારત શાસન અધિનિયમ 1935 આવશે। બરાબર, ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો નીચેનામાંથી કયા કાયદા દ્વારા, તો ભારત સરકાર અધિનિયમ 1935 જે છે એ કાયદા દ્વારા મિત્રો કેન્દ્ર અને એકમો વચ્ચેની સત્તાને જે છે સંઘ યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદીમાં જે છે વહેંચવામાં આવી છે। ખાસ યાદ રાખજો મિત્રો, પુરુષ અને મહિલા સમાન મતાધિકાર, ભારતમાં પૂર્ણ જવાબદાર સરકારોની સ્થાપના કરવામાં આવી, લાંબો વિસ્તૃત દસ્તાવેજ જેમાં 321 કલમો અને 10 અનુસૂચિઓ હતી, બર્માને ભારતથી અલગ કરવામાં આવ્યું, ઓરિસ્સા અને સિંધ એવા 2 નવા પ્રાંતો બનાવવામાં આવ્યા, બ્રિટિશ સંસદની સર્વોચ્ચતા ચાલુ રહી, આરબીઆઈની સ્થાપના 1 એપ્રિલ 1935 કરવામાં આવી। આ તમામ માહિતી આપણને જે છે ખ્યાલ હોવી જોઈએ। બરાબર, જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન બીજો, નીચેનામાંથી કયો ખરડો એ બંને ગૃહો અને સંસદમાં પસાર થવા માટે વિશેષ બહુમતની જરૂરિયાત ધરાવે છે? નીચેનામાંથી જે છે કયો ખરડો જે છે એ બંને ગૃહો અને સંસદમાં પસાર થવા માટે જે છે વિશેષ બહુમતની જરૂરિયાત ધરાવે છે? શું આવશે મિત્રો અહીંયા આપણો રાઈટ આન્સર? બંધારણ સુધારા ખરડો આવશે। બરાબર, ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો નીચેનામાંથી કયો ખરડો, તો બંધારણ સુધારા ખરડો જે છે એ બંને ગૃહો અને સંસદમાં પસાર થવા માટે વિશેષ બહુમતની જે છે એ જરૂરિયાત ધરાવે છે। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો, ઉચ્ચતમ ન્યાયાલયે અપીલ કરવા માટે ખાસ પરવાનગી આપવા બાબતની જોગવાઈ કઈ કલમમાં દર્શાવેલ છે? ઉચ્ચતમ ન્યાયાલયે જે છે અપીલ કરવા માટે ખાસ પરવાનગી આપવા બાબતની જોગવાઈ જે છે એ કઈ કલમમાં દર્શાવેલી છે? કઈ આવશે મિત્રો અહીંયા આપણો રાઈટ આન્સર? 136 આવશે। બરાબર, કલમ 136 મુજબ જે છે દર્શાવેલ છે। ખાસ યાદ રાખજો ઉચ્ચ ન્યાયાલયે અપીલ કરવા માટે જે છે ખાસ પરવાનગી આપવા બાબતની જોગવાઈ કઈ કલમમાં, તો 136 કલમમાં જે છે એ જોગવાઈ કરવામાં આવેલી છે। પુનઃ વિચારણા જો આવે તો 137 આવશે। બરાબર, પુનઃ વિચારણા જો પૂછાય તો 137 જવાબ આવશે। અહીંયા આપણને 136 કલમમાં જવાબ આવશે, ઓપ્શન બી આપણો। બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો। મિત્રો આપણને અહીંયા જે છે 2 વિધાનો આપેલા છે, જોવાના છે સાચા છે કે ખોટા જોઈએ આપણે। નર્મદા જિલ્લામાં પ્રસિદ્ધ રમણીય સ્થળ માલા સમોટ આવેલ છે, કંજેટા મધ, આંબળા અને ચારોલી માટે પ્રસિદ્ધ છે। શું આવશે મિત્રો અહીંયા આપણો રાઈટ આન્સર? બંને વિધાનો સાચા આપેલા છે। ખાસ યાદ રાખજો નર્મદા જિલ્લામાં પ્રસિદ્ધ રમણીય સ્થળ માલા સમોટ આવેલું છે, સાચું વિધાન છે, અને કંજેટા મધ અને આંબળા અને ચારોલી માટે પ્રસિદ્ધ છે। બંને વિધાનો આપણને અહીંયા સાચા આપેલા છે। મિત્રો કંજોટા જે છે ને કંજેટા, બરાબર, કંજેટા દાહોદમાં આવેલું છે, એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ। મિત્રો આપણને અહીંયા જે છે બંને વિધાનો સાચા જ આપેલા છે। મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે જે છે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 5મો, ગુલામ રસુલ ખા કયા સંગીત વાદ્યમાં નિપુણ હતા? મિત્રો ગુલામ રસુલ ખા જે છે એ નીચેનામાંથી કયા સંગીત વાદ્યમાં નિપુણ હતા? કયા આવશે રાઈટ આન્સર? હાર્મોનિયમ આવશે। બરાબર, ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો ગુલામ રસુલ ખા જે છે એ કયા સંગીત વાદ્યમાં, તો હાર્મોનિયમ જે છે એમાં મિત્રો એ નિપુણ હતા। ખાસ યાદ રાખજો ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે। ગુલામ રસુલ ખા જે છે એ કયા, તો હાર્મોનિયમ જે છે એ વાદ્યમાં નિપુણ હતા। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો, એમાં તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાધા સ્વામી સત્સંગની સ્થાપના કોણે કરી હતી? રાધા સ્વામી સત્સંગની સ્થાપના જે છે એ મિત્રો નીચેનામાંથી કોણે કરી હતી? કોણ આવશે અહીંયા? શિવદયાલ મહારાજ આવશે। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો રાધા સ્વામી સત્સંગની સ્થાપના કોણે, તો નીચેનામાંથી શિવદયાલ મહારાજ જે છે એમણે મિત્રો રાધા સ્વામી સત્સંગની સ્થાપના કરેલી હતી। ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દર 18 વર્ષે ભાદરવા મહિનામાં કુંભ મેળો ભરાય છે, ક્યાં ભરાય છે? મિત્રો દર 18 વર્ષે જે છે ભાદરવા મહિનામાં કુંભ મેળો ભરાય છે, ક્યાં ભરાય છે? રાઈટ આન્સર શું આવશે અહીંયા? બાળબુત ખાતે આવશે। ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો દર 18 વર્ષે ભાદરવા મહિનામાં કુંભ મેળો ભરાય છે, ક્યાં? તો ભાડબુત ખાતે જે છે દર 18 વર્ષે ભાદરવા મહિનામાં જે છે કુંભ મેળો
ભરાય છે મિત્રો. નર્મદા નદીના ઉત્તર કાંઠા ઉપર જે છે ભરૂચથી 20 કિલોમીટર અંતરે રમણીય સ્થળે જે છે વસેલું ભાડભૂત હિન્દુઓનું પુરાતન પવિત્ર સ્થાન છે મિત્રો. ભાડભૂત જે છે ને ત્યાં ખાતે દર 18 વર્ષે ભાદરવા મહિનામાં કુંભ મેળો ભરાય છે. ઉપરાંત મિત્રો દર વર્ષે જે છે ચૈત્ર મહિનામાં જે છે અને માગસર માસની પૂનમે નાના નાના મેળાઓ ભરાય છે. એ બાબત આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ગુજરાતનું પ્રથમ મ્યુઝિયમ અને સૌથી મોટું મ્યુઝિયમ નીચેનામાંથી કયા કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો ગુજરાતનું પ્રથમ મ્યુઝિયમ અને સૌથી મોટું મ્યુઝિયમ નીચેનામાંથી કયા કયા જિલ્લામાં આવેલું છે? શું આવશે મિત્રો? અહીંયા ભુજ અને વડોદરા આવશે. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ગુજરાતનું પ્રથમ અને સૌથી મોટું મ્યુઝિયમ કયા? તો ભુજ અને વડોદરા જિલ્લામાં આવેલા છે. બંને જે છે એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કચ્છમાં કયો મેળો યોજાતો નથી? મિત્રો નીચે આપણને જે છે 4 ઓપ્શન આપેલા છે, એમાંથી કચ્છમાં કયો મેળો યોજાતો નથી? જોઈએ આપણે. ગરીબદાસજી મેળો, હાજાપીરનો મેળો, રવેચી મેળો, રફાળેશ્વરનો મેળો મિત્રો કચ્છમાં નહીં યોજાય. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. કચ્છમાં કયો મેળો યોજાતો નથી? રફાળેશ્વરનો મેળો જે છે કચ્છમાં નહીં આવે, મોરબી ખાતે જે છે ભરાય છે. શ્રાવણ મહિનામાં મોરબી ખાતે રફાળેશ્વરનો મેળો ભરાય છે, નહીં કે કચ્છ. બરાબર, ઉપરના ત્રણેય જે છે એ કચ્છમાં આવશે અને રફાળેશ્વરનો મેળો જે છે એ કચ્છમાં નહીં આવે, મોરબી ખાતે ભરાય છે. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયા ચિત્રકાર ચકોર નામ વડે જાણીતા થયા છે? નીચેનામાંથી કયા ચિત્રકાર જે છે એ ચકોર નામ વડે જે છે જાણીતા થયા છે? કોણ આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા બંસીલાલ વર્મા આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, નીચેનામાંથી કોણ? તો બંસીલાલ વર્મા જે છે મિત્રો ચકોર એવા ચિત્રકાર જે છે એ નામે જાણીતા થયા છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ગુજરાતની સૌથી મોટી લાઇબ્રેરી સેન્ટ્રલ લાઇબ્રેરી ક્યાં આવેલી છે? મિત્રો ગુજરાતની સૌથી મોટી લાઇબ્રેરી સેન્ટ્રલ લાઇબ્રેરી જે છે એ ક્યાં આવેલી છે? ક્યાં આવશે રાઈટ આન્સર? વડોદરા ખાતે આવશે. બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગુજરાતની સૌથી મોટી લાઇબ્રેરી જે છે સેન્ટ્રલ લાઇબ્રેરી, બરાબર, ક્યાં? તો વડોદરા ખાતે આવેલી છે. મિત્રો મધ્યસ્થ લાઇબ્રેરી પૂછાય, મધ્યસ્થ લાઇબ્રેરી તો ક્યાં આવશે? એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. એ પણ વડોદરામાં જ આવશે અને સેન્ટ્રલ લાઇબ્રેરી એ જ મધ્યસ્થ લાઇબ્રેરી, બંને એક જ છે. બરાબર, કન્ફ્યુઝન માટે આપણને આવો ક્વેશ્ચન પૂછાય તો બંને એક જ છે, વડોદરામાં જ આવેલી છે. બરાબર, બંને વિશે આપણને જે છે એ ખ્યાલ હોવો જોઈએ. મધ્યસ્થ અથવા તો સેન્ટ્રલ બંને એક જ છે, વડોદરા ખાતે આવેલી છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. શીખ નેતા રણજીતસિંહ કઈ જાતિમાંથી આવેલા હતા? શીખ નેતા જે છે રણજીતસિંહ આ કઈ જાતિમાંથી આવેલા હતા? કઈ જાતિ આવશે મિત્રો? અહીંયા શુકર ચકિયા આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, શીખ નેતા રણજીતસિંહ જે છે કઈ જાતિમાંથી? તો શુકર ચકિયા આ જાતિમાંથી જે છે શીખ નેતા રણજીતસિંહ જે છે આવેલા હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નાટ્ય ક્ષેત્રે જાણીતા નીચેનામાંથી કોણ રાજકોટના વતની હતા? નાટ્ય ક્ષેત્રે જાણીતા મિત્રો નીચેનામાંથી કોણ જે છે એ રાજકોટના વતની હતા? કોણ આવશે રાઈટ આન્સર? હસમુખ બારાડી આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, નાટ્ય ક્ષેત્રે જાણીતા નીચેનામાંથી કોણ રાજકોટના વતની? તો હસમુખ બારાડી જે છે નાટ્ય ક્ષેત્રે જાણીતા અને રાજકોટના વતની હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા જે છે 2 વિધાનો આપેલા છે, જોવાના છે. સાચા છે કે ખોટા જોઈએ આપણે. દયાનંદ સરસ્વતીનું મૂળ નામ મૂળશંકર હતું. દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી હતી. શું આવશે મિત્રો? અહીંયા બંને વિધાનો સાચા આપેલા છે. ખાસ યાદ રાખજો, એ અને બી બંને વિધાનો આપણને જે છે સાચા આપેલા છે. દયાનંદ સરસ્વતીનું મૂળ નામ શું? તો મૂળશંકર એમનું મૂળ નામ હતું અને દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી હતી. બંને વિધાનો સાચા જ આપેલા છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. અરવલ્લી પર્વતમાળાના ભાગરૂપે આવેલી જેસોરની ટેકરીઓ ગુજરાતમાં કયા ખૂણે આવેલી છે? મિત્રો અરવલ્લી પર્વતમાળાના ભાગરૂપે આવેલી જેસોરની ટેકરીઓ જે છે એ ગુજરાતમાં કયા ખૂણે આવેલી છે? કયા ખૂણે આવશે મિત્રો રાઈટ આન્સર? ઈશાન ખૂણે આવશે. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, અરવલ્લી પર્વતમાળાના ભાગરૂપે આવેલી જેસોરની ટેકરીઓ જે છે ગુજરાતના કયા ખૂણે? તો ઈશાન ખૂણે જે છે અરવલ્લી પર્વતમાળાના ભાગરૂપે આવેલી જેસોરની ટેકરીઓ જે છે એ ઈશાન ખૂણે આવેલી છે. ખાસ યાદ રાખજો. મિત્રો આ જેસોરની ટેકરીઓ કયા જિલ્લામાં વિસ્તરેલી છે? તો બનાસકાંઠા જિલ્લામાં આવશે. એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. કયા જિલ્લામાં? તો બનાસકાંઠા જિલ્લામાં આ જેસોરની ટેકરીઓ જે છે એ આવેલી છે. એના વિશે આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. મંગળફેરા ફિલ્મનું ગીત કોના દ્વારા રચિત છે? મંગળફેરા આ ફિલ્મનું ગીત જે છે એ કોના દ્વારા રચિત છે? કોના દ્વારા આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા અવિનાશ વ્યાસ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, મંગળફેરા ફિલ્મનું ગીત જે છે એ કોના દ્વારા? તો અવિનાશ વ્યાસ જે છે એમના દ્વારા રચિત છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મુસ્લિમ બિરાદરો દ્વારા દરરોજ પઢવામાં આવતી 5 નમાજ પૈકીની ઈશાની નમાજ એટલે કઈ નમાજ? મુસ્લિમ બિરાદરો દ્વારા મિત્રો
દરરોજ પઢવામાં આવતી 5 નમાજ, બરાબર, એમાંથી ઈશાની નમાજ એટલે નીચેનામાંથી કઈ નમાજ? મિત્રો કઈ આવશે રાઈટ આન્સર અહીંયા? રાત્રિની નમાજ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, મુસ્લિમ બિરાદરો દ્વારા જે છે દરરોજ પઢવામાં આવતી 5 નમાજ પૈકી ઈશાની નમાજ એટલે કઈ? તો રાત્રિની નમાજ હોય એને ઈશાની નમાજ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મહાવીર સ્વામીના પ્રથમ સ્ત્રી અનુયાયી કોણ હતા? મિત્રો મહાવીર સ્વામીના જે છે પ્રથમ સ્ત્રી અનુયાયી નીચેનામાંથી કોણ હતા? ચંપા, બરાબર, ચંપા હતા. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. પદ્માવતી, બરાબર, પદ્માવતી અથવા તો ચંપા, આ જે છે એ મહાવીર સ્વામીના પ્રથમ સ્ત્રી અનુયાયી હતા. મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો અને છેલ્લે જે છે આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગોફ ગૂંથણ કયા સમાજનું લોકનૃત્ય છે? ગોફ ગૂંથણ જે છે એ કયા સમાજનું લોકનૃત્ય છે? કયા સમાજનું આવશે રાઈટ આન્સર મિત્રો? સૌરાષ્ટ્રના કોળી કણબી આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગોફ ગૂંથણ જે છે એ કયા સમાજનું? તો સૌરાષ્ટ્રના કોળી કણબી જે છે સમાજનું લોકનૃત્ય છે. ખાસ યાદ રાખીશું. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. મિત્રો સૌરાષ્ટ્રના કોળી કણબી, બરાબર, ગોફ ગૂંથણ જે છે આ સમાજનું લોકનૃત્ય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જમિયલ શાહ પીરની દરગાહનું સ્થાન દાતાર કયા જિલ્લામાં આવેલું છે? જમિયલ શાહ પીરની દરગાહનું સ્થાન જે છે દાતાર, આ કયા જિલ્લામાં આવેલું છે? જુનાગઢ જિલ્લામાં આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, જમિયલ શાહ પીરની દરગાહનું સ્થાન દાતાર જે છે એ કયા જિલ્લામાં? તો જુનાગઢ જિલ્લામાં જે છે એ આવેલું છે. મિત્રો ગિરનારની સામે દાતારનો 2779 ફૂટ ઊંચાઈવાળો બીજો ડુંગર છે. એના ઉપર જે છે મુસલમાનોની જે છે પવિત્ર અને ધાર્મિક જગ્યા જમિયલ શાહ પીરની દરગાહ આવેલી છે. જમિયલ શાહ દાતાર તેમના જે છે ગુરુ પીરપટ્ટાના જે છે એ ફરમાનથી સિંધથી અહીં આવ્યા હતા અને મિત્રો એમને જુનાગઢમાં જે છે માંડલિકની સત્તા હતી એ વખતે જે છે એ આવેલા હતા. એ વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતની ઝવેરી બહેનો કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? મિત્રો ગુજરાતની ઝવેરી બહેનો જે છે એ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? શું આવશે રાઈટ આન્સર અહીંયા? મણિપુરી નૃત્ય આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગુજરાતની ઝવેરી બહેનો જે છે કયા નૃત્ય સાથે? તો મણિપુરી નૃત્ય સાથે ગુજરાતની ઝવેરી બહેનો જે છે એ સંકળાયેલા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કટોકટી દરમિયાન રાજ્ય યાદી પર કાયદો બનાવવાની સત્તા કોને આપવામાં આવે છે? કટોકટી દરમિયાન મિત્રો રાજ્ય યાદી ઉપર કાયદો બનાવવાની સત્તા જે છે એ નીચેનામાંથી કોને આપવામાં આવે છે? સંસદને આપવામાં આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, કટોકટી દરમિયાન રાજ્ય યાદી પર કાયદો બનાવવાની સત્તા કોને? તો સંસદને જે છે એ આપવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બંધારણના કયા અનુચ્છેદમાં નાણાં પંચની જોગવાઈ કરવામાં આવી છે? મિત્રો બંધારણના જે છે કયા અનુચ્છેદમાં નાણાં પંચની જોગવાઈ કરવામાં આવેલી છે? 280 આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અનુચ્છેદ 280માં જે છે બંધારણમાં 280 અનુચ્છેદમાં નાણાં પંચની જોગવાઈ જે છે એ કરવામાં આવેલી છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સુરતમાં આવેલ જૈન દેરાસર કોના સમયમાં બનાવાયું હતું? સુરતમાં આવેલું જૈન દેરાસર જે છે એ કોના સમયમાં બનાવાયું હતું? ઔરંગઝેબના સમયમાં આવશે, બરાબર. ખાસ યાદ રાખજો મિત્રો, સુરતમાં આવેલું જૈન દેરાસર જે છે એ કોના સમયમાં? તો ઔરંગઝેબના સમયમાં બનાવવામાં આવેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મોઢેરાની આસપાસનો વિસ્તાર પ્રાચીન સમયે કયા નામે ઓળખાતો હતો? મિત્રો મોઢેરાની આસપાસનો વિસ્તાર જે છે એ પ્રાચીન સમયમાં કયા નામે ઓળખાતો હતો? કયા નામે આવશે? ધર્મારણ્ય નામથી ઓળખાતો હતો, બરાબર. ધર્મારણ્ય ક્ષેત્ર તરીકે મોઢેરાની આસપાસનો વિસ્તાર જે છે પ્રાચીન સમયમાં ઓળખાતો હતો. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જે દરિયાઈ ભાગ જે ત્રણેય બાજુ જમીનથી ઘેરાયેલો હોય તેને શું કહેવામાં આવે છે? જે દરિયાઈ ભાગ મિત્રો ત્રણેય બાજુ જમીનથી ઘેરાયેલો હોય એને શું કહેવામાં આવશે? અખાત કહેવામાં આવશે એને, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. જે દરિયાઈ ભાગ જે ત્રણેય બાજુથી જમીનથી ઘેરાયેલો હોય તેને શું? તો એને મિત્રો અખાત કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચેનામાંથી કઈ સભાની સ્થાપના દુર્ગારામે કરી હતી? મિત્રો નીચેનામાંથી જે છે એ કઈ સભાની સ્થાપના દુર્ગારામ કરી હતી? કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? માનવ ધર્મ સભા આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, નીચેનામાંથી કઈ સભાની? તો માનવ ધર્મ સભાની સ્થાપના મિત્રો દુર્ગારામે જે છે એ કરેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ધીરુભાઈ પરીખનો જન્મ ક્યાં થયો હતો? મિત્રો ધીરુભાઈ પરીખનો જન્મ જે છે એ ક્યાં થયો હતો? ક્યાં આવશે? વિરમગામ ખાતે થયો હતો. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, ધીરુભાઈ પરીખનો જન્મ જે છે એ ક્યાં? તો વિરમગામ ખાતે મિત્રો ધીરુભાઈ પરીખનો જન્મ જે છે એ થયેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા જે છે બે વિધાનો આપેલા છે, જોવાના છે. સાચા છે કે ખોટા જોઈએ આપણે. ઈસવીસન 1527માં રાણા સાંગા સાથે બાબરનું યુદ્ધ થયેલ હતું. આ યુદ્ધમાં બાબરનો વિજય થયો હતો.
શેરશાહની સામે હુમાયુના 2 વખત પરાજય થયેલ હતો અને 15 વર્ષ સુધી રઝળપાટ કરવી પડેલ હતી. મિત્રો શું આવશે? બંને વિધાનો આપણને અહીંયા જે છે સાચા આપેલા છે. ઈસવીસન 1527માં જે છે રાણા સાંગા સાથે બાબરનું યુદ્ધ થયેલ હતું. આ યુદ્ધમાં બાબરનો વિજય થયો હતો. પહેલું વિધાન સાચું આપેલું છે. અને શેરશાહની સામે હુમાયુનો 2 વખત પરાજય થયેલો હતો અને 15 વર્ષ સુધી જે છે રઝળપાટ કરવી પડેલ હતી. બંને વિધાનો આપણને અહીંયા સાચા આપેલા છે. મિત્રો વાત કરીએ ખાનવાનું યુદ્ધ. બરાબર, પહેલું યુદ્ધ જે છે ખાનવાનું યુદ્ધ, બાબર અને મેવાડના રાણા સાંગાની વચ્ચે આ યુદ્ધ થયું હતું. બાબરે મિત્રો આ યુદ્ધમાં જિહાદનો નારો આપ્યો હતો, એ વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. અને મિત્રો યુદ્ધમાં રાણા સાંગા ઈજાગ્રસ્ત થયા અને બાબર વિજયી બન્યો હતો. અને આ યુદ્ધમાં વિજય પછી જે છે બાબરે ગાઝી, બરાબર, ગાઝીની ઉપાધિ ધારણ કરી હતી. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. અને યુદ્ધ પછી 2 વર્ષે જે છે 1528માં જે છે રાણા સાંગાનું અવસાન થયું હતું. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. આ વિશે વાત કરીએ કનોજનું યુદ્ધ. બરાબર, 17 મે 1540માં કનોજનું યુદ્ધ થયું હતું. હુમાયુએ મિત્રો આગ્રા જઈને પોતાના ભાઈઓને જે છે મદદ માટે વિનંતી કરી, પરંતુ કોઈએ એની મદદ ન કરી હતી. અને શેરશાહ અને હુમાયુ વચ્ચે કનોજનું યુદ્ધ થયું હતું. આ યુદ્ધમાં પણ હુમાયુનો પરાજય થયો હતો. બંને વિધાનો આપણને અહીંયા સાચા જ આપેલા છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નગર પંચાયતની ચૂંટણીની તારીખ કોણ નક્કી કરે છે? મિત્રો નગર પંચાયતની ચૂંટણીની તારીખ જે છે નીચેનામાંથી કોણ નક્કી કરે? રાજ્ય ચૂંટણી પંચ નક્કી કરશે. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, નગર પંચાયતની ચૂંટણીની તારીખ જે છે એ કોણ? તો રાજ્ય ચૂંટણી પંચ જે છે એ નગર પંચાયતની ચૂંટણીની તારીખ નક્કી કરતા હોય છે. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, પેપ્સિન અને રેનિન નામના ઉત્સેચક શામાં હોય છે? પેપ્સિન અને રેનિન, બરાબર, આ ઉત્સેચક જે છે એ શેમાં હોય છે? જઠર રસમાં હોય છે. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, પેપ્સિન અને રેનિન નામના ઉત્સેચક શેમાં? તો જઠર રસમાં જે છે આ બંને ઉત્સેચકો જોવા મળે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રબરને કડક કરવા માટે તેમાં શું ભેળવવામાં આવે છે? મિત્રો રબરને જે છે કડક કરવા માટે એમાં શું ભેળવવામાં આવે છે? સલ્ફર ભેળવવામાં આવશે. ઓપ્શન બી એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, રબરને કડક કરવા માટે એમાં શું? તો સલ્ફર ભેળવવામાં આવે છે રબરને કડક કરવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચેનામાંથી કઈ યોજના ડીકી બર્ડ પાન કે બાલ્કન પ્લાન તરીકે પણ ઓળખાય છે? નીચેનામાંથી કઈ યોજના જે છે ડીકી બર્ડ પાન અથવા તો બાલ્કન પ્લાન તરીકે પણ ઓળખાતી યોજના છે? કઈ આવશે મિત્રો રાઈટ આન્સર? માઉન્ટ બેટન યોજના આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, નીચેનામાંથી કઈ યોજના ડીકી બર્ડ પાન કે બાલ્કન પ્લાન તરીકે પણ ઓળખાય છે? માઉન્ટ બેટન યોજના આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બંદી જીવન નામનું સામયિક કયા ક્રાંતિકારી દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું? બંદી જીવન નામનું સામયિક જે છે એ કયા ક્રાંતિકારી દ્વારા જે છે પ્રકાશિત કરવામાં આવેલું હતું? કયા ક્રાંતિકારી આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? સચિન્દ્ર સાનિયાલ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, બંદી જીવન નામનું સામયિક જે છે કયા ક્રાંતિકારી દ્વારા? તો સચિન્દ્ર સાનિયાલ આ ક્રાંતિકારી દ્વારા જે છે એ બંદી જીવન નામનું સામયિક જે છે એ પ્રકાશિત કરવામાં આવેલું હતું. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતની પ્રખ્યાત રાણીની વાવનો ઉલ્લેખ કયા ગ્રંથમાં જોવા મળે છે? મિત્રો ગુજરાતની જે છે પ્રખ્યાત રાણીની વાવનો ઉલ્લેખ જે છે કયા ગ્રંથમાં જોવા મળે છે? કયા ગ્રંથમાં આવશે રાઈટ આન્સર? પ્રબંધ ચિંતામણી આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગુજરાતની પ્રખ્યાત રાણીની વાવનો ઉલ્લેખ જે છે એ કયા ગ્રંથમાં? તો પ્રબંધ ચિંતામણી આ ગ્રંથમાં જે છે એ ગુજરાતની પ્રખ્યાત રાણીની વાવનો ઉલ્લેખ જે છે એ જોવા મળે છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, જૈન ધર્મના તીર્થકર મલ્લીનાથનું પ્રતીક નીચેનામાંથી કયું છે? મિત્રો જૈન ધર્મના તીર્થકર જે છે મલ્લીનાથનું પ્રતીક નીચેનામાંથી કયું છે? કળશ આવશે. એમનું પ્રતીક શું? તો કળશ છે. ખાસ યાદ રાખજો, મલ્લીનાથનું જે છે પ્રતીક શું? તો એમનું પ્રતીક કળશ છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચેનામાંથી કયા શહેરને ફૂલો અને બગીચાઓનું શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? સાવ ઇઝી ક્વેશ્ચન છે. પાલનપુર આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. નીચેનામાંથી કયા શહેરને? તો પાલનપુરને મિત્રો ફૂલો અથવા તો બગીચાઓનું શહેર પણ કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, આંધ્રભોજ તરીકે કોણ જાણીતું હતું? મિત્રો નીચેનામાંથી જે છે આંધ્રભોજ તરીકે નીચેનામાંથી કોણ જાણીતું હતું? કૃષ્ણદેવરાય આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો. ખાસ યાદ રાખજો, આંધ્રભોજ તરીકે નીચેનામાંથી કોણ? તો કૃષ્ણદેવરાય જે છે આંધ્રભોજ તરીકે જાણીતા હતા. ખાસ યાદ રાખજો મિત્રો, એ તુલુ વંશનો મહાન શાસક હતો. એ વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. બાબરે તેની આત્મકથામાં જે છે કૃષ્ણદેવરાયને ભારતનો સૌથી શક્તિશાળી શાસક કહ્યો છે. અને મિત્રો તેમના સમયગાળામાં પોર્ટુગીઝ યાત્રી ડોમિગોસ પાયસ જે છે વિજયનગર આવ્યો હતો. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. એમના શાસન ગાળામાં જે છે સમયગાળામાં
પોર્ટુગીઝ યાત્રી ડોમિગોસ પાયસ જે છે ને એ વિજયનગર આવ્યો હતો, ખાસ યાદ રાખજો. અને મિત્રો કૃષ્ણદેવરાયના દરબારમાં જે છે ને તેલુગુ સાહિત્યના 8 સર્વશ્રેષ્ઠ કવિ રહેતા હતા, એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. અને એમણે મિત્રો અષ્ટ દિગ્ગજ કહેવામાં આવતું હતું, એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. અને મિત્રો એમના શાસનકાળને તેલુગુ સાહિત્યનો ક્લાસિક યુગ પણ કહેવામાં આવે છે, ખાસ યાદ રાખજો. અને મિત્રો કૃષ્ણદેવરાયે આંધ્ર ભોજ અભિનવ ભોજ આંધ્ર પિતામહની ઉપાધિ ધારણ કરી હતી. બધી માહિતી આપણને એના વિશે ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 40મો. મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા દૌલતાબાદ કિલ્લાનું નામ બદલીને શું રાખેલ છે? મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા મિત્રો દૌલતાબાદ કિલ્લાનું નામ બદલીને જે છે એ શું રાખવામાં આવેલું છે? શું આવશે? દેવગીરી કિલ્લા આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા જે છે દૌલતાબાદ કિલ્લાનું નામ બદલીને શું? તો દેવગીરી કિલ્લો એવું રાખવામાં આવેલું છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. નીચેનામાંથી રસાયણશાસ્ત્રમાં કોને 1996માં ફુલેરીનની શોધ બદલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા? નીચેનામાંથી જે છે રસાયણશાસ્ત્રમાં કોને જે છે 1996માં ફુલેરીનની શોધ બદલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા? કોને આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? આપેલ તમામ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. RF કર્લ, RI સ્મોલી અને HW કોટો, બરાબર, તમામને જે છે 1996માં ફુલેરીનની શોધ બદલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવેલા હતા, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભૌતિક શાસ્ત્રમાં નોબેલ પારિતોષિક મેળવનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા? ભૌતિક શાસ્ત્રમાં મિત્રો નોબેલ પારિતોષિક મેળવનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક જે છે એ નીચેનામાંથી કોણ હતા? કોણ આવશે? CV રામન આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા આપણો બની જશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કવિ નાનાલાલનો જન્મ નીચેનામાંથી કયા જિલ્લામાં થયો હતો? મિત્રો કવિ નાનાલાલનો જન્મ જે છે નીચેનામાંથી કયા જિલ્લામાં થયો હતો? અમદાવાદ જિલ્લામાં આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. કવિ નાનાલાલનો જન્મ જે છે એ કયા જિલ્લામાં? તો અમદાવાદ જિલ્લામાં કવિ નાનાલાલનો જે છે જન્મ થયેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. અત્યંત સાધુ નંદ નીચેનામાંથી કોની નોંધપાત્ર કૃતિ છે? અત્યંત સાધુ નંદ જે છે કૃતિ એ કોની છે? કોની આવશે? મહાદેવભાઈ દેસાઈની આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. અંત્યજ સાધુ નંદ આ કૃતિ કોની? તો મહાદેવભાઈ દેસાઈની જે છે આ કૃતિ છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. સૌપ્રથમ જ્ઞાનપીઠ વિજેતા ભારતીય સાહિત્યકારનું નામ જણાવો. નીચેનામાંથી જે છે સૌપ્રથમ જ્ઞાનપીઠ વિજેતા ભારતીય સાહિત્યકારનું નામ જણાવવાનું છે. શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? જી શંકર કુરૂપ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. નીચેનામાંથી કોણ જે છે જ્ઞાનપીઠ વિજેતા ભારતીય સાહિત્યકાર છે? તો સૌપ્રથમ જી શંકર કુરૂપ જે છે એ વિજેતા છે, ખાસ યાદ રાખીશું. જ્ઞાનપીઠ વિજેતા ભારતીય સાહિત્યકાર છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. વિનાયક દામોદર સાવરકરે નીચેના પૈકી કયું પુસ્તક લખ્યું છે? વિનાયક દામોદર સાવરકર, વીર સાવરકરે નીચેનામાંથી જે છે કયું પુસ્તક લખેલું છે? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? ઇન્ડિયન વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ 1857 આવશે. આ પુસ્તક એમને લખેલું છે વીર સાવરકરે, ખાસ યાદ રાખજો. ઇન્ડિયન વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ 1857 આ પુસ્તક વીર સાવરકરે લખેલું છે, ખાસ યાદ રાખજો. મિત્રો વીર સાવરકર એમની વાત કરીએ તો જન્મ એમનો ભગુર નાસિક ખાતે એમનો જન્મ થયો હતો. નાનપણથી જ એવો મિત્રો ક્રાંતિકારી વિચારો ધરાવતા હતા. એમણે મિત્રો મિત્ર મેલા નામની જે છે સંસ્થા સ્થાપી હતી, જે પાછળથી અભિનવ ભારત નામથી જાણીતી બની હતી. અને મિત્રો આ સંસ્થાનો હેતુ સશસ્ત્ર વિપ્લવ દ્વારા ભારતમાંથી અંગ્રેજ શાસનનો જે છે અંત આવવાનો હતો. અને મિત્રો એમણે જે છે ને ભારતમાંથી વિદેશી કાપડની સૌપ્રથમ હોળી કરી હતી, ખાસ યાદ રાખજો. અને એમણે મિત્રો 1857 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નામનું પુસ્તક લખ્યું હતું. 28 ફેબ્રુઆરી 1966ના રોજ એમનું અવસાન થયું હતું. એ બધી બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. માળિયા હાટીના કયા જિલ્લામાં આવેલ છે? માળિયા હાટીના જે છે કયા જિલ્લામાં? જુનાગઢ જિલ્લામાં આવશે, બરાબર, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વાત્સલ્ય ભક્તિના કવિ તરીકે કોણ ઓળખાય છે? વાત્સલ્ય ભક્તિના કવિ તરીકે નીચેનામાંથી કોણ ઓળખાય છે? ભાલણ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કાલિદાસ દ્વારા રચિત અભિજ્ઞાન શાકુંતલમ, મેઘદૂતમ અને ઋતુસંહાર મુખ્યત્વે કયા શાસનકાળની સામાજિક પરિસ્થિતિની માહિતી આપે છે? કાલિદાસ દ્વારા રચિત જે છે અભિજ્ઞાન શાકુંતલમ, મેઘદૂતમ અને ઋતુસંહાર આ મુખ્યત્વે જે છે કયા શાસનકાળની સામાજિક પરિસ્થિતિની માહિતી આપે છે? શું આવશે મિત્રો? ગુપ્તકાલીન જે છે એ યુગની માહિતી આપે છે, ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ભગવાન બુદ્ધના ચરણે આમ્રવન ધરાવનાર નૃત્યાંગના આમ્રપાલી કયા ગણરાજ્યની હતી? ભગવાન બુદ્ધના ચરણે આમ્રવન ધરાવનાર નૃત્યાંગના જે છે આમ્રપાલી કયા ગણરાજ્યની હતી? શું આવશે મિત્રો? વૈશાલી આવશે, બરાબર, વૈશાલી લિચ્છવીય જાતિની જે છે એ ગણરાજ્યની હતી, ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો.
આમુખનો મૂળ વિચાર શેમાંથી લેવામાં આવ્યો છે? આમુખનો મૂળ વિચાર જે છે મિત્રો શેમાંથી લેવામાં આવેલો છે? શેમાંથી આવશે રાઈટ આન્સર? જવાહરલાલ નહેરુના ઉદ્દેશ્ય પ્રસ્તાવમાંથી લેવામાં આવેલો છે. ખાસ યાદ રાખજો, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો કે આમુખનો મૂળ વિચાર જે છે શેમાંથી, તો જવાહરલાલ નહેરુના ઉદ્દેશ્ય પ્રસ્તાવમાંથી જે છે આમુખનો મૂળ વિચાર લેવામાં આવેલો છે. ખાસ યાદ રાખજો. જોઈએ મિત્રો ત્યારબાદનો લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. કાથો કયા વૃક્ષની પેદાશ છે? મિત્રો કાથો જે છે કયા વૃક્ષની પેદાશ છે? આનો એક આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. આનો એક આન્સર તમારે જે છે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સાથે સાથે મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ કોમેન્ટમાં જણાવજો. અને મિત્રો આ હતો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.